બધાને જાજા ચાલો બધાને જય સ્વામિનારાયણ। હમણાં ખબર નહીં થોડા દિવસથી નેટનો પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે શામજીભાઈ કાનજીભાઈ વેકરિયા ઈસ્ટ લંડન એમના જન્મદિવસ નિમિત્તે આખો દિવસની સેવા હતી। આમ બીજા અહીંયા કેમ એટલું જ લીધું? થાળ લેતી આવી, આજનો પ્રસાદ બધાને બતાવી દઉં। થાળ લેતી આવી ભગવાનનો। આજનો પ્રસાદ છે, જો બધાને બતાવી જ દઈ કા। સમોસા છે, પછી ઘૂઘરા છે, પૂરી છે, શ્રીખંડ છે, પછી ચટણી છે, રવો છે, શીરો, ઊંધિયું છે, દૂધ છે ને પાપડ છે। એટલે તમને દીકરીઓને દૂધ નથી દેવાનું, ખબર ને? શ્રીખંડ છે એટલે આજે એટલે આજનો પ્રસાદ છે, ઊંધિયું છે, શીરો છે, સમોસા છે, ઘૂઘરા છે, શ્રીખંડ છે, પૂરી છે, ભૂંગળા છે ને પાપડ છે, ચટણી છે કા। આજનો પ્રસાદ હા લઈ જાને ભેળવી દે ને બધાને પ્રસાદી દ્યો। જાજુ શ્રીખંડ લીધું, આટલું જ ભાવે? બસ શરદી થઈ જાય, શરદી થઈ જાય બસ લઈ આવજો। જોઈ આ હું બધું ખીચડો કર્યો, ભૂંગરાઓમાં રાખ। બધાને શીરો દે, હજી સમોસા ને ભૂંગળા ને કા। આ ઘૂઘરા છે, આ સમોસા છે। જે જમવું તું નહીં બનાવ્યું, દીકરીઓને બાજરાનો રોટલો ને બટેકાનું શાક જમવાનું હતું, પણ ભગવાન જમે તમારે જમવું પડે ને। આજે કોનો જન્મદિવસ છે? શામજીભાઈ, એટલે શામજી મામા કહેવાનું। શું શું કહેવાનું? મારા ભાઈ એટલે તમારા મામા થાય ને। આજે શામજીભાઈના જન્મદિવસ નિમિત્તે લંડનથી, ઈસ્ટ લંડન એમના તરફથી આજનો પ્રસાદ છે। દીકરીઓને સમોસા છે, ઘૂઘરા છે, ઊંધિયું છે, શ્રીખંડ છે, જાંબુ છે, શીરો છે, પૂરી છે, ભૂંગળા છે, ફૂલ ડીશ છે। શું જમવું શું ન જમવું એવું છે। આટલું ન હોય, નાખ હજી પાછું એક ચમચી બધાને દે। આટલું જ નહીં, શરદી થાય, ખાવ દે હજી, પછી પાછું દેજે। જોઈએ એમ કોનો જન્મદિવસ છે? તમારે શું કહેવાનું? તમારે શું કહેવાનું? હા એમ ઓળખો છો? કેવી રીતના ઓળખસ કે? એમ બ્લોક નાખી દીધા એમ દઈ દીધું એ બેને દઈ દે। અચ્છા બ્લોક નાખી દીધા હે બ્લોક નાખી દીધા બ્લોક નાખી દીધા હતા એ તમને ખબર? બીજું પછી તમને ભણવામાં એક દીકરી દત્તક લીધી હતી, પછી ભગવાન તમે રોજ મંદિરમાં બેસો ને, જે ભગવાન પધરાવેલા ને એ મંદિર, ભગવાન, સિંહાસન બધું એને બનાવી દીધું, એને ને પ્રેમીલા બેને। અને હજી આપણે મંદિર બનાવવાનું છે ને, એમાં કહેવાનું ને હવે ભગવાનને જો ઓલે ઝૂંપડીમાં ન રખાય ને, તમે પાકા ઘરમાં રહ્યો ભગવાનને રાખવા પડે ને। ભગવાન શું કીધું? પેલા દીકરીઓને બનાવી દો ને પછી મારો વારો। તો હવે કોનો વારો? તો આપણે બધા ભક્તોને કહેશું ને કે અત્યાર સુધી અમને સાથ આપ્યો, તો મંદિરમાં સાથ આપજો, જેથી કરીને અમારું મંદિર બની જાય અને અમે ભજન કરી તો શું બર્થડે નું શું ગાવાનું? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શામજી મામા, હેપી બર્થડે ટુ યુ।
પછી ખવડાવીશ. એ કેક બાકી, કેમ કે શ્રીખંડ ને જાંબુ ને શીરો ને બધું હતું, એટલે કેક મેં કીધું પછી બીમાર પડો ને, હા એટલે કેક બાકી. હો, આપણે કેક ક્યારે લાવશું? શામજીભાઈ આવશે ને અહીંયા ત્યારે. ક્યારે? શામજીભાઈ આવશે ત્યારે. ત્યારે ફરજિયાત કહેવાનું કે અમારી સાથે ઊભા રહીને કેક કાપો. શું કહેવાનું? અમારી સાથે ઉભા રહ્યો પછી. હા, એ નહીં કાપે નહીંતર, એટલે આપણે બાકી રાખી. કા એમ કે તમે આવો ત્યારે જ કેક કાપવી અમારે. અમારે શામજીભાઈનું જીવન એવું છે કે હરેક મંદિરમાં એમની સેવા હશે જ. સ્વામિનારાયણ હરેક મંદિરમાં એમની સેવા હશે જ. ઈસ્ટ લંડન સ્વામિનારાયણ મંદિર છે અમારે શામજીભાઈ વેકરિયા, એમનું અર્જ હંમેશા દાન હોય જ છે. અને અમારે તો બેનભાઈ આમ કહીને કે સગા બેનભાઈ હોય ને એવો સંબંધ છે કે મારે કાંઈ પણ કામ હોય તો હું શામજીભાઈને ફોન કરું, અને એ પણ મને એમ જ ફોન કરે કે બેન કાંઈ મૂંઝાતાની જરૂર નથી ને, કાંઈ તકલીફ નથી ને, એમ કે નાની બેનનું ધ્યાન એક ભાઈ રાખે ને એવું ધ્યાન રાખે મારું. અને મસ્તી કરે કે ચાલો હું આવું તમારે ગેટે, ધ્યાન રાખીશ, કામની જરૂર હોય તો કહેજો. એટલે રમૂજી પણ છે. અને નહીંતર ભગવાને આટલું આપ્યું હોય ને તો બોલે નહીં, આપણને બોલાવે નહીં, સામુય ન જોવે, પણ એકદમ નિર્માની છે. અને ભગવાનને હંમેશા નિર્માની ભક્તો જ ગમે. હું કાંઈક છું અને મને કેમ ન બોલાવ્યા એવું હોય ને ત્યાં ભગવાન કોઈ દિવસ રહે નહીં. નિર્માની હોય ને ત્યાં જ ભગવાન રહે. કે આમ એકદમ જેનું જીવન સરળ હોય ને, અમારે શામજીભાઈનું જીવન એવું છે. એક બિચારાને તકલીફ છે કે 2 કિડની ફેલ છે એમની. આજે 15 થી 20 વર્ષથી એમની 2 કિડની ફેલ છે, પણ ભગવાનની બધા સંતોના આશીર્વાદથી એમનું જીવન ચાલે છે. એટલે એ બહુ મોટી એક ભગવાનની કૃપા છે એમ કહીને તો. કે અત્યારે નહીંતર 2 કિડની ફેલ હોય તમને ખબર જ છે ને કે કેટલી તકલીફ હોય, અને આટલા વર્ષ ભગવાન રાખે. પણ ભગવાનની કૃપા છે આ, મોટા સંતોની, અને એને જેને બધાને સેવા આપીને બધાના આશીર્વાદ છે. એટલે કહે ને કે હંમેશા કમાવ ને તો જીવનમાં આશીર્વાદ કમાજો, એનાથી તમારું જે આ દુઃખ હશે ને એ દૂર થશે, એને ભગવાન દૂર કરશે. એટલે હંમેશા અમે તો બધી અમારી દીકરીઓ રોજે એના માટે પ્રાર્થના કરી જ કે શામજીભાઈનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. ભગવાને અનમન ધનથી તો ખૂબ સુખી જ કર્યા. એલા બંધ રહે ને, મોઢું બંધ રાખને, બે જા તો ન ખાવું હોય તો ન દે, મૂક દે. આ બે મૂક દે, ન ખાવું હોય તો પણ મૂકી દે ને. વાતું નહીં કરવાની, બોલતી હોય ને ત્યારે સાંભળવાનું. અને અમારે શામજીભાઈનું તો એવું જીવન છે ને કે કોઈ પણ એની પાસે દિન દુખ્યો ગયો હોય અને એને સેવા ન કરી હોય એવું બન્યું જ નથી. હરેક એમ કે વિદેશમાં કાંઈ ને કાંઈ કોઈ પણને તકલીફ હોય, કાંઈ વિઝાનું હોય, સંતોને વિઝાનો પ્રોબ્લેમ હોય તો એના મંદિરમાંથી જ લેટર જાય. એટલે કહીને કે કમાવ ને તો દુવા કમાજો, કોઈના આશીર્વાદના પાત્ર બનજો. હંમેશા બનો ને તો કોઈના આશીર્વાદના પાત્ર બનજો. કે કોક કહીને એવું જાય ને, ભલે તમે થોડું કરો પણ હંમેશા છે ને આશીર્વાદના પાત્ર બનજો. કોઈ એમ ન કહેવું જોઈએ, હંમેશા કોઈ એવું કહેવું જોઈએ કે તે જેવું કર્યું ને એવું તને મળે. એટલે આપણને જ ખબર હોય કે આપણે શું કર્યું છે. એક આપણો હૃદય જ જાણતું હોય, આપણો ભગવાન જાણતું હોય. એટલે હંમેશા છે ને આપણે ગમે એટલા રૂપિયા હશે ને તો ક્યાંય કામ નહીં આવે, પણ આશીર્વાદ હશે ને તો આવી રીતના કાંઈ પણ શરીરમાં તકલીફ હશે ને તો એના આશીર્વાદને લઈને આપણા સમય નીકળી જશે. વિચારો 15 થી 20, લગભગ મને સાંભળે તો 20 તો પાકા જ. 20 વર્ષથી એમની કિડની 2 ફેલ છે એમ. એટલે આ સંતોના, ભક્તોના, અમારા બધા બહેનોના એના આશીર્વાદથી એમનું જીવન ચાલે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે આજે એમના જન્મદિવસ નિમિત્તે વિશેષ ને વિશેષ ભગવાન એમનું સ્વાસ્થ્ય સારું રાખે. ભગવાને અન્ન મન ધનથી, લક્ષ્મીથી તો બહુ સુખી રાખ્યા છે, પણ હજી વિશેષ ને વિશેષ ધર્મેશ એમના દીકરા એમને પણ સુખી રાખે અને ખૂબ સેવા કરતા રહે એમના પરિવાર. એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને ખૂબ શામજીભાઈનું સ્વાસ્થ્ય સારું રહે એવી દિલથી રોજે ભગવાનને પ્રાર્થના કરી છે. અને આજે જન્મદિવસ નિમિત્તે વિશેષ પ્રાર્થના કરી. અને આજે પાછી શિક્ષાપત્રી જયંતિ. ભગવાને 200 વર્ષ થયા. 200 વર્ષ પહેલાં ભગવાને વડતાલમાં લખી હતી કે ભગવાન કે શિક્ષાપત્રી એટલે કે આ મારી વાણી મારું સ્વરૂપ છે એમ. તમે માનો ને તો કે મારી વાણી મારું સ્વરૂપ છે. તમને વાંચતા ન આવડતું હોય ને તોય તમે ખાલી શિક્ષાપત્રીની પૂજા કરશો ને તોય ભગવાન બહુ રાજી થશે. તમારું પ્રારબ્ધ હશે ને કાંઈ આમ તેમ તોય ભગવાન એને દૂર કરશે ને તમને સુખી કરશે.
એટલે આજે શિક્ષાપત્રી જયંતિ. પછી વાત કરી દીકરીઓને જમવાનું ચાલુ કરી દે. ચાલો જય બોલ્યો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, નારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, ગણપતિ દેવની જય, અન્નપૂર્ણા માતની જય, ગંગા મૈયાની જય, ગણપતિ માતા પિતાની જય, દાતાશ્રીની જય. હે મારા જન્મ પધારો અમને આટલો ન મળ્યો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મારા રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. માનવીને ચાંદલો કેમ નથી? જાજે વાસણ ઉટકવા. કોને નથી બીજાને ચાંદલો? ચાંદલો ન હોય ને સજા જ દઈ દેવાની. હે સવાર કીધું તું કેમ નો માયની? તો વહી જાય પાછો કરી લેવાનો. અમારે વહી જાય, અમે 3 વાર કરી લઈશ. આજ જાજે વાસણમાં સજા દઈ જ દેવાની, એટલે બીજા જે ચાંદલો ભૂલાય નહીં. કાના આમ તો તને થોડો મોનિટર બનાવ્યો છે. હો આજે શિક્ષાપત્રી જયંતિ છે, એટલે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે કીધું હતું કે આ શિક્ષાપત્રી છે ને એ મારી વાણી, એ મારું સ્વરૂપ જ છે એમ. તો તમારા ઘરમાં રાખીને તમે પૂજા કરશો ને તો એ ભગવાન બહુ રાજી થશે. એકવાર ટ્રાય કરજો. અને જીવનમાં શિક્ષાપત્રી ઉતરી ગઈ તો પછી કાંઈ કરવાની જરૂર જ નથી. અને શિક્ષાપત્રી ઉતરી જાય એટલે રામ રાજ્ય આવી જાય. કેટલું ભગવાને વિચારો વિચારીને શિક્ષાપત્રીમાં લખ્યું છે. વિચારો તો ખરા કે આપણા મોક્ષ માટે, આપણા કલ્યાણ માટે ભગવાનને કેટલી ચિંતા હશે, કેટલી ચિંતા હશે. વિચારો કે આ માણસ છીએ તો આપણે તો બધા સંસારમાં બધે ફસાઈ જાય, તો આપણાથી ઘણી બધી ભૂલું થાય, અને આપણે ભગવાનને જે કાર્ય કરવા મોકલ્યા હોય એ આપણાથી ન થઈ શકે. એટલે ભગવાનને વિચારો કે આપણા માટે કેટલું તપ કર્યું, આપણને શિક્ષાપત્રી આપી, અને ભગવાને એવા રસ્તા ખોલ્યા ને કે આપણા તો કેમ કે મનુષ્ય છીએ એટલે બહુ આપણે કેટલા જન્મથી પાપ પુણ્ય કરતા જ આવ્યા હોય, તો આપણા ક્યારેય પાપ બળીને ભસ્મ ન થાય. પણ ભગવાને એટલી દયા કરી છે ને, જો આપણે માની તો. અને હું કોઈને પરાણ નથી કહેતી કે તમે શિક્ષાપત્રી માનજો. જો તમને ઈચ્છા થાય અને તમને એમ થાય કે મારે વાંચવી છે, માનવી છે, તો જ માનજો. ફરજિયાત નથી, કેમ કે આ દેશ સ્વતંત્ર છે, એટલે જેને જેમ રહેવું હોય ને એમ રહી શકે છે. આ તો જેને મારા શબ્દ ગમે છે, મારી વાણી ગમે છે, અને મારી સાથે જોડાયેલા છે બધા ભાવ પ્રેમથી, એના માટે મારા આ લાઈવ હોય છે, અને મારા શબ્દ એના માટે હોય છે. એટલે એક ભગવાનને રાખજો જીવનમાં તો બધું આવશે. પછી તમારી આસ્થા કોઈ પણ ભગવાનમાં હોય કે કોઈ પણ માતાજીમાં હોય, એને રાખજો અને એના માટે કંઈક કરજો જીવનમાં. જો ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે ને, તો હું નામ નથી આપતી, ઘણા એવા મંદિરે જાઉં ને ક્યારેક ભગવાનનો થાળ આવ્યો હોય, એટલે ભગવાનનો થાળ હોય ને તો આવડો થાળ રૂમાલમાં ઢાંકીને લઈ જતા હોય. તમને ભગવાને જન્મ આપ્યો છે કે આટલું મોટા મંદિર મળ્યા છે, તો ભગવાનને વ્યવસ્થિત થાળ કરીને જમાડો. તમે કેમ 5 વાર જમો છો? તમારે સવારે જોઈ, બપોરે જોઈ, સાંજે જોઈ, વળી કંઈક રોંઢે જોઈ, વળી કંઈક સુવા ટાઈમે જોઈ. તો જેમ તમારે જોઈ એમ ભગવાન નહીં જોઈ. તો ભગવાન માટે કંઈક કરો. અને આપણે એમ કહીએ ને કે આપણે બધા સનાતની છીએ, સનાતની. તો આપણે સનાતની હોય ને તો આપણે સનાતનનો આપણે ક્યારેય છે ને મંદિરમાં જતા આપણને આમ શરમ ન થાય જોઈએ. બીજા લોકો જોજો કે એનો સમય હોય ને ત્યારે એ ગમે એ કામ મૂકી નહીં, એના ધર્મનું પહેલાં કામ કરતા હશે. અને આપણે 8 દિવસમાં એકવાર મંદિરે નથી જઈ શકતા. જે રોજ આપણે એકવાર તો જવું જ જોઈએ. તમારી બાજુમાં શિવ મંદિર હોય ત્યાં જવું જોઈએ, રામ મંદિર હોય ત્યાં જવું જોઈએ, કૃષ્ણ મંદિર હોય, રાધા મંદિર હોય ત્યાં જવું જોઈએ, માતાજીનું હોય ત્યાં જવું જોઈએ, સ્વામિનારાયણ હોય ત્યાં જવું જોઈએ. તમે જેને ફોલો કરતા હોય ને, તમે જેને માનતા હોય એને ખબર નહીં, આપણને શરમ થાય. આપણે ખાલી આમ હિન્દુ છીએ બસ એટલું કરીને ક્યારેક ઝઘડા કરે, પણ રોજે મંદિરે ન જાય કે નો શીખા રાખે, નો ચાંદલો કરે. એ આપણી સંસ્કૃતિ છે.
એ કેમ ભૂલાઈ જાય? આ જરૂરી છે, નહીંતર પાછલી પેઢી છે ને બહુ આમ વિચારશો નહીં ને એવા દિવસો આવશે. અને આપણે જ આપણા બાળકને બધાને શીખવાડવું પડશે. બહુ નેટ પ્રોબ્લેમ થાય છે. આપણે જ આપણા બાળકને શીખવાડવું પડશે કે આવી રીતના આપણી આ બધી સંસ્કૃતિ છે, આપણા બધા ઋષિ મુનિઓ છે. આજે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી જયંતિ છે એટલે જ કહું છું ખાસ કે આપણે સ્વામિનારાયણ ધર્મવાળાએ તો ખાસ આમ ગર્વ રાખવું જોઈએ કે મારા ભગવાને કેટલા વર્ષ વન વિચરણ કર્યું છે, આપણને સુખી કરવા માટે 2 વરદાન માંગ્યા છે કે મારો આશ્રિત કોઈ દી અન્ન ધન વસ્તે દુઃખી ન હોય, એના હાથમાં રામપાત્ર હોય તો ભગવાન કે મને આવે પણ એને સુખી કરજો અન્ન વસ્ત્રથી. અને જ્યારે દેહ મૂકે ને ત્યારે છાસમાંથી આમ માખણ કાઢે ને એમ એનો જીવ જાય, નહીતર જ્યારે દેહ છૂટે ને ત્યારે વીછી રૂવાડે વીછીની વેદના થાય. એ બધું ભગવાને આપણા માટે માંગ્યું છે. તો આપણા સ્વામિનારાયણ હોય ને એને તો આમ ગર્વ રાખવો જોઈએ કે મારો ભગવાન કોણ છે, મારા સંતો કોણ છે. સંતો રાત દિવસ લાકડી ખાધી, માર ખાધા છે, એટલું વન વિચરણ ભગવાને કર્યું છે, સંતોએ વિચરણ કર્યું છે. તો આપણને તો આમ ગર્વ થવો જોઈએ. અને આપણાથી તો ત્યારે એમ જ થવું જોઈએ કે મારાથી તો જેટલી બને ને એટલી ભગવાનને રાજી કરવા માટે કાર્ય કરવા છે. ત્યારે આપણે બધા સુખી છીએ. અને ક્યારેય એવા વેણ ઉપર વેણ લાવીને ક્યારેક એવું સાંભળવા મળ્યું ને તો સંભળાય નહીં, એના મોઢા ઉપર જ કંઈ નવાય, ભલે જે થવું હોય થાય ભગવાન માટે. ત્યારે કાયરની જેમ બેસાય નહીં અને વેણ ઉપર વેણ લઈ આવાય. તો આપણને તો આમ હોવું જ જોઈએ, ખુમારી એટલી હોવી જોઈએ કે મારો ભગવાન કોણ છે. અને જે પણ જે ધર્મના માનતા હોય એને એટલું હોવું જ જોઈએ. બાળકોને શીખવાડવું જોઈએ. નહીતર છે ને અત્યારે વ્યસન, ચારી બાજુ વ્યસન ને ફેન ફતુર ચાલુ થયા છે ને, એમાં તમારા બાળકો અટવાઈ ગયા ને તો જિંદગીમાં રોતાય નહીં આવડે એના મા બાપને. એટલું વિચારજો, જો તમે અત્યારે કંટ્રોલ નહીં રાખો ને તો. જમતા જમતા ના નથી પાડી બોલવાની, અડધો કલાક નો રહી ગઈ બોલ્યા વગર. શું હતું એટલું બધું? આન છે ને, અન્ન એ ભગવાન જ છે, એ માતાજી જ છે. અન્નપૂર્ણામાં એ આન છે ને એ તમારા આપણા પેટમાં જાય છે ને ત્યારે આપણે જીવી છીએ. હે ને 8 દિવસ ન દઉં તો તમને 8 દિવસ જમવા ન આપું તો રહી શકી? તો પછી તો એનો આદર કરવાનો કે અન્ન છે, અન્નપૂર્ણા માં છે. આ બધું શીખવાનું છો. એટલે આજે શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે ઘણી બધી વાત થઈ ગઈ. અને જેને મારા શબ્દ ન ગમતા હોય એને લાઈવ ન જોવું બસ. એટલે આજે ભગવાનને બહુ વિશેષ ને વિશેષ પ્રાર્થના કરી, વિશેષ ને વિશેષ ભજન કર્યું ને વિશેષ ને વિશેષ ભગવાનને કીધું કે ભગવાન હરેકનું જીવન મંગલમય બનાવજો અને બધાને ખૂબ સુખી રાખજો. અને હરેક જીવ સુધી તમારી શિક્ષાપત્રી પહોંચે અને હરેક જીવ સમજે અને વાંચે એવી બધાને ભગવાન કૃપા કરજો એમ. એટલે બહુ જ આનંદ થયો કે આજે 200 વર્ષ પૂરા થયા. વિચારો, આપણા 50, 60, 70 વર્ષ, 100 વર્ષ પૂરા થાય તો આપણે કેવા જલસા હોય. આ તો ભગવાનની શિક્ષાપત્રી. ભગવાનની શિક્ષાપત્રી એટલે ભગવાનને સ્વયં પોતે, એની વાણી ભગવાનનું સ્વરૂપ જ છે એમ. એટલે વિશેષ ને વિશેષ વાંચજો, સમજજો, બહુ બધો તમને રસ્તો મળશે. આજે મને બેનો મળવા આવ્યા હતા ને એમ જ કહેતા, તમે કેટલું બેન ભણેલા? મેં કીધું હું કાંઈ ભણેલી બહુ નથી એમ, 12 કોલેજ, 1લું વર્ષ એટલું જ ભણેલા. તો કે તમને બધું આ બધું કેમ આવડે એમ? પણ મારો છે ને, હું ફ્રી હોય ને, મારો એક શોખ છે, એક રસોઈનો અને એક ફ્રી હોય ને ત્યારે શાસ્ત્ર કોઈ પણ વાંચવાનું. એક સવારે વાંચું ટાઈમ મળે ત્યારે થોડુંક,
અને એક સાંજે સુવા ટાઈમે. ગમે એવી થાકી હોય તોય થોડુંક ને થોડુંક તો વાંચું જ. એટલે મારો શોખ છે આ. ક્યારેક સમય ન મળે તો ન વચાય, પણ હું રોજે તો વાંચું જ. એટલે તમે જેટલું વાંચનનું રાખશો ને એટલું તમને વધારે આમ જાણવા મળશે, શીખવા મળશે. અને આપણા બધાય હરેક શાસ્ત્ર, રામાયણ, ભાગવત, ગીતાજી, વચનામૃત, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત, તમે જે પણ તમને એમ થાય ને વાંચવું, એમાંથી તમે જીવનમાં જ્યાં પણ મૂંઝાયા હશો ને, તમે જ્યાં પણ સંકટમાં ફસાણા હશો ને, એમાંથી રસ્તો મળશે મળશે ને મળશે. ક્યાંય જવાની જરૂર નથી. અને જીવનમાં ભગવાન ભાઈ માગો ને તો દુઃખ માગજો. એકવાર ભગવાનને કંઈ દુઃખ આવવું જોઈએ, આવવું જોઈએ ને આવવું જ જોઈએ, ત્યારે તમને સગાવાલાની ખબર પડે. અને ભગવાન છે ને દુઃખમાં, ભગવાન એમ કે દુઃખ આપો ને તો શક્તિ આપજો, એ દુઃખમાંથી બહાર નીકળવાની હિંમત આપજો. પછી ભગવાન તમારા દિવસો જો ફેરવશે, તમે જોજો. અને દુઃખ નહીં આવે ને તો આપણને કંઈ ખબર જ નહીં પડે જિંદગીમાં, કાંઈ નહીં ખબર પડે. દુઃખ આવશે ને જેટલી ઠોકરું ખાશું ને એટલી આપણને વધારે ખબર પડશે. સમાજને દુનિયા બહુ બધું શીખવાડી દેશે. પછી ભગવાન એવો હાથ ઝાલશે ને કે તમને ક્યાંય ફેંકી દેશે, તમે જોજો. આ મારા જીવનનો અનુભવ કહું છું કે મને ભલે ગમે એટલું મારી સંસારમાં દુઃખ આવ્યું, પણ મેં ભગવાનને નહોતા છોડ્યા. હું મારે રડવું હોય ને તો હું ભગવાન પાસે જ રડતી. પછી એ જ તમને રસ્તો બતાવશે, જોજો. એટલે પ્રેમ કરવો હોય ને તો ભગવાનને કરાય, કાંઈ કહેવું હોય ને તો ભગવાનને કહેવાય. બસ કહેવા જેવા એક જ છે. આ નેટ પ્રોબ્લેમ થાય છે એટલે કોમેન્ટમાં કાંઈ બહુ કોઈની વચાતી જ નથી. ખાલી કોણ કોણ જોવે ને મને એટલું જ બતાવે છે. કોમેન્ટ એરર આવે છે, બતાવતી જ નથી. નહીંતર આપણે વાત કરત કાંઈક. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. આપણે રાશન કીટ આપવા ગયા, જોયું ને? હા. કેવું? અને આસુડ આવી ગયા ને એટલે જ ભેગી લઈ ગઈ હતી. આપણને કેટલું મળે હે? એ બિચારાને છતાંય નથી, જોયું ને? ઘરેય નથી. કેવા ખાટલામાં સૂતા હતા. કાલે એને ગાડલું આપી આવજો હો. કાલે એક ગાડલું એ બાને ને આપી આવજો. મારે બધાને ધીરે ધીરે જોવા લઈ જવા છે, એવા એવા બધા બા, તો તમને ખબર પડે. આ થાળી હું વધારવા નથી દેતી ને ચેક કરીને એટલે જ કે કેટલાને અન્ન નથી મળતું. એટલે અહીંયા શું, ક્યાંય પણ પ્રસંગમાં જાય, ઘરે જાય તો એ બગાડ નહીં કરવાનું, જોઈએ એટલું જ લેવાનું. ખાસ તને ખાસ કહું છું હો. હા, ક્યાંય વધારવાનું નહીં, થોડું થોડું લેવાનું. ભલે 4 વાર લેવાનું, 5 વાર લેવાનું, પણ આપણી થાળીમાં વધુ ન જોઈએ. બસ આજે અમારે શામજીભાઈના જન્મદિવસ નિમિત્તે દીકરીઓને મસ્ત પ્રસાદ અને ભગવાનને પ્રાર્થના કરી છે. એ પણ અમારી સાથે અનમન ધનથી જોડાણા છે. ભગવાન ખૂબ સુખી રાખે બધાને. આજે બહુ બધી શિક્ષાપત્રી જયંતિના દિવસે બહુ બધી પ્રાર્થના કરી જ છે ભગવાનને. અને રાજી રહેજો. તમને એમ થાય કે અમારો બર્થડે છે, એનિવર્સરી છે, શુભ પ્રસંગ છે અને દીકરીઓને પ્રસાદ આપવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 923. 981719 અને થેન્ક યુ શામજીભાઈ કે તમે હર હંમેશા અમારી સાથે છો. બસ તમારી નાની બેન છું અને હંમેશા અમારી ઉપર નજર રાખજો અને ધ્યાન રાખજો. અને જ્યાં પણ જરૂર પડે ત્યાં કાંઈ અમારી ભૂલ હોય તો કહેતા રહેજો અને સાથે રહેજો. અને બસ એક જ ધ્યેય છે આપણે બધાનો કે આપણે ભગવાનને રાજી કરી. અને આ હું કાંઈ કાર્ય નથી કરતી, બધું મારો ભગવાન કરે છે. હું રાશન કીટ આપવા ગઈ ને તો મેં શામજીભાઈને વિડીયો કોલ કર્યો. મેં કે જોવો આવા આવા બધા પરિવારને આપું છું. એટલે કે મને વિશ્વાસ છે બેન, તમને આપી દીધું એટલે મારે ભગવાનને આપી દીધું, મારે કાંઈ જોવાનું થતું નથી કે. એટલે મેં કીધું ના, આપણે કાંઈ નથી કરતા, બધું ભગવાન કરે છે એમ. એ કે મને ખબર છે કે જ્યાં જરૂર હશે ને ત્યાં જ તમે આપશો એમ. પણ મેં કીધું તોય મારે બતાવી ફરજ છે, તમે જોવો એમ. તો કે ના ના, મેં તમને આપી દીધું એટલે ભગવાનને આપી જ દીધું, સમજી લ્યો એમ. એટલે કેટલો બધો ભાવ પ્રેમે. એટલે ભગવાનને વિશેષ પ્રાર્થના કરી કે આવા બધા હરિભક્તોનું ભગવાન તમે ખૂબ ધ્યાન રાખજો અને એમનું સ્વાસ્થ્ય સારું રાખજો. હેપી બર્થડે શામજીભાઈ અને રાજી રહેજો.
અને હંમેશા આપણે બધા સાથે મળી એક સાંકળ બનાવી અને આપણા દેશની ખૂબ સેવા કરી. અંતે તો એ જ સાથે આવશે. ચાલો, મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23. 9817 19 9 23. જય સ્વામિનારાયણ. શુભરાત્રિ. મજા આવી તને? બહુ ભાઈ? શું બહુ ભાઈ? બીજું બધું. ચાલો બધાને જય સ્વામિનારાયણ.